હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું આપ સર્વ કુશળ મંગલ હશો. વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશની અંદર જે કાળ છે એટલે કે જે ટેન્સ છે એની શરૂઆત કરીશું. તો શરૂઆત કરીએ આપણે સાદા ભવિષ્યકાળ વિશે. શું કહે છે? તો કે સાદો ભવિષ્યકાળ છે એને ઇંગ્લિશમાં શું કહીશું? કાળ સાથે થ લાગે, ખ્યાલ છે તમને બધાને. સિમ્પલ એટલે કે સાદો, ફ્યુચર એટલે કે ભવિષ્ય, અને ટેન્સ એટલે કે કાળ. ઉપયોગ શું છે સાદા ભવિષ્યકાળનો? તો કે કર્તા છે એ ભવિષ્યમાં કોઈ ક્રિયા કરશે એવું બતાવવા માટે. કર્તાએ ભવિષ્યમાં કોઈ ક્રિયા કરી લીધી નથી કે કરી રહ્યો છે નહીં, પણ કરશે એવું અનુમાન છે. કર્તા ભવિષ્યમાં કોઈ ક્રિયા કરશે. સમજી લો, હું તમને એમ કહું કે હું આવતીકાલે નવું બાઇક ખરીદીશ. તો આ અનુમાન કર્યું કે હું આવતીકાલે નવું બાઇક ખરીદીશ. ગેરંટી નથી ખરીદવું છે, કદાચ પૈસા ના હોય ના પણ ખરીદી. હું આવતીકાલે હોળી ઉજવીશ, તો કદાચ ના પણ ઉજવું. આ તો અનુમાન થયું ભવિષ્યનું. હું ઉજવી રહ્યો છું એવું મેં ક્યાં કીધું કે હું આવતીકાલે હોળી ઉજવી રહ્યો હશું. હું આવતીકાલે હોળી ઉજવી રહ્યો હશું એમ હું કહું તો મારી ક્રિયા ભવિષ્યની ચાલુ કહેવાય. અને ચાલુ ક્રિયા કહેવાય તો એ ચાલુ ભવિષ્યકાળ કહેવાય. હું તમને એમ કહું મેં આવતીકાલે હોળી ઉજવી લીધી હશે તો મેં કાર્ય છે ને મારું એ ભવિષ્યમાં પૂરું કરી લીધું હોય છે એવી વાત કરી તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. હું એમ કહું હું આવતીકાલે શાળાએ જઈશ, કદાચ બાનું કાઢ નાખું ના પણ જાઉં, તો હું આવતીકાલે શાળાએ જઈશ આ ભવિષ્યનું મેં અનુમાન કર્યું તો એને સાદો ભવિષ્યકાળ કહેવાય. હું આવતીકાલે શાળાએ જઈ રહ્યો હશું, મારી ક્રિયા ભવિષ્યમાં ચાલુ હોય છે તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. અને હું આવતીકાલે શાળાએ પહોંચી ગયો હશું, મારું કામ પૂરું થઈ ગયું હોય છે તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. આ ગુજરાતી તો પહેલાં ખબર હોવી પડે. તો જોઈએ, કરતા ભવિષ્યમાં કોઈ ક્રિયા કરશે એવું બતાવવા માટે. ઉદાહરણ છે આપણે સામે જુઓ, અમે આવતા વર્ષે હોળી ઉજવીશું. આવતા વર્ષે હોળી ઉજવીશું, કદાચ ના પણ ઉજવી, આ ભવિષ્યનું અનુમાન છે તો એ સાદો ભવિષ્યકાળ કહેવાય. અમે આવતા વર્ષે હોળી ઉજવી રહ્યા હશું તો એ ચાલુ ભવિષ્યકાળ કહેવાય, કારણ કે ભવિષ્યમાં અમારી ક્રિયા ચાલુ હશે. અમે આવતા વર્ષે હોળી ઉજવી લીધી હશે, અમે આ ક્રિયા અમારી ભવિષ્યમાં પૂરી કરી લીધી હશે તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. ત્યાર પછી વિજય આવતીકાલે રોટલી બનાવશે. વિજય આવતીકાલે રોટલી બનાવશે. બોલો, વિજયના રોટલી બનાવવાની વાત આવી તો કે વિજય આવતીકાલે રોટલી બનાવશે, કદાચ ના પણ બનાવે, આ ભવિષ્યનું અનુમાન છે. પણ વિજય આવતીકાલે રોટલી બનાવી રહ્યો હશે. આ રહ્યો શબ્દ ચાલુ બતાવે છે તો કે બનાવી રહ્યો હશે એનું કામ ચાલુ હોય છે તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. પણ વિજય આવતીકાલે રોટલી બનાવી લીધી હશે, એનું કામ પૂરું થઈ ગયું હશે ભવિષ્યમાં તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. રેખા આવતીકાલે સંસ્કૃત શીખશે. જો રેખા છે આવતીકાલે સંસ્કૃત શીખશે, કદાચ ના પણ શીખે. રેખા આવતીકાલે સંસ્કૃત શીખશે તો આ સાદો ભવિષ્યકાળ કહેવાય. પણ રેખા આવતીકાલે સંસ્કૃત શીખી રહી હશે, એનું કામ ચાલુ હશે તો એને ચાલુ ભવિષ્યકાળ કહેવાય. અને રેખાએ આવતીકાલે સંસ્કૃત શીખી લીધું હશે, એનું કામ ભવિષ્યમાં પૂરું થઈ ગયું હશે તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. હવે વાક્ય રચના જોઈએ. વાક્ય રચના હકાર શું કહે છે? તો કે સૌથી પહેલા કરતા આવશે. જો તમને કીધેલું જ છે આ વસ્તુ, ફરીને કહી દઉં છું, આ વસ્તુ ફિક્સ જ છે બધા કાળ અને મોડલમાં, બદલાવ આટલામાં જ છે. તો હકાર વાક્ય રચના શું કહે છે? સૌથી પહેલા કરતા પ્લસ વિલ, અને વિલ આવે ને એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે. ભાઈ તમને પ્રશ્ન થશે કે સર તમે વિલ છે માત્ર વિલ લખ્યું, તમે સેલ કેમ ના લખ્યું? વિલ તમે માત્ર લખ્યું, તમે સેલ શા માટે ના લખ્યું? તો તમને ફરીને કહી દઉં કે આ વિલ અને સેલ છે ને બંને ભવિષ્યકાળના સૂચક શબ્દ છે. અને વિલ કે સેલ હોય એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે. આ બંને ભવિષ્ય બતાવે છે. પણ અત્યારે બને છે એવું, પહેલાં એવું કહેવાતું કે આઈ અને વી કરતા હોય, આઈ અને વી કરતા હોય ને તો એની સાથે સેલ મૂકવાનું. શું મૂકવાનું? સેલ મૂકવાનું. અને બાકીના જે કંઈ કરતા હોય એની સાથે શું કરવાનું? તો કે વિલ મૂકવાનું. પણ તમે અત્યારે કહેવાય કે કોઈ પણ કરતા હોય, બધા કરતા સાથે તમે વિલ મૂકો તો પણ તમારું ખોટું નથી. બાકી પહેલાં કહેવાતું હતું કે આઈ અને વી તો કે સેલ, બાકીના કરતા સાથે વિલ. તો હવે તમારે અઘરું શું લેવા કરવું છે? ગમે કરતા સાથે વિલ તમે મૂકી શકો છો તો મુકાય છે, કંઈ પ્રશ્ન નથી. પણ હા, એટલું યાદ રાખવું, ક્યારેક પ્રશ્ન પૂછાય તો કે આ સેલ કયા કાળનું સૂચન કરે છે, તો તમને ખ્યાલ હોવો પડે કે સેલ છે એ ભવિષ્ય બતાવે છે. વિલ તો આપણે ભણવાનું જ છે. તો જો કરતા પ્લસ વિલ, અને જ્યારે પણ તમને વિલ શબ્દ જોવા મળે ને, વિલ એટલે એ ભવિષ્યકાળ સિવાય એક કાળ ના હોય. જો સમજતા છે, જો આના આગળના વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળી રહી છે, જોઈ લેજો. ડુ કે ડઝ તો સાદો વર્તમાન કાળ જ હોય, ડીડ તો સાદો ભૂતકાળ જ હોય, વિલ તો સાદો ભવિષ્યકાળ જ હોય. ત્રણ કાળ, વિચાર કરો, આ ત્રણ શબ્દ ઉપરથી ત્રણ કાળ આવડી ગયા. તો વિલ હોય એટલે એ સાદો ભવિષ્યકાળ જ હોય, અથવા તો સેલ હોય તો એ પણ કયો હોય? સાદો ભવિષ્યકાળ જ હોય. એટલે કે વિલ કે સેલ હોય
તો વિલ કે શેલ હોય ને તમને ભવિષ્યનું સૂચન જ કરતા હોય, ભવિષ્ય જ હોય, બીજું એકય ના હોય. અને વિલ કે શેલ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે અને બાકી કર્મ અન્ય શબ્દ સૂચક શબ્દ બધા કાળમાં કોમન છે. હવે વાક્યને તમારે નકાર કરવું છે તો કાંઈ નહીં કરવાનું. આ જે હકાર વાક્ય છે એની અંદર હવે જો કાંઈ નહીં કરવાનું, હવે શું કરવાનું, કોપી પેસ્ટ જ કરવાનું. આ વાક્યના આ વાક્યમાં શું છે, જો તમને માત્ર હકારની વાક્ય રચના હવે આવડતી હોય ને તો ખાલી નકાર તમારે વાક્ય બનાવવું છે ને તો માત્ર ને માત્ર ત્રીજા સ્થાને નોટ મૂકો, બાકી કાંઈ બદલાવ નહીં કરવાનો. તો જો બેઠે બેઠું છે, કર્તાનું કર્તા, વિલનું વિલ, ત્રીજા સ્થાને નોટ આવ્યું, બાકી ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ. સાહેબ કેમ અહીંયા પણ ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું? તો કે જો વિલ છે તો કે હા વિલ હકારમાંય હતું, વિલ નકારમાંય છે અને વિલ પ્રશ્નાર્થમાંય છે. અને મેં તમને એટલું કહી દીધું કે જ્યાં વિલ બતાવી ત્યાં ક્રિયાપદનું મૂળરૂપ. તો હવે તમારે શું પ્રશ્ન છે? તો હવે આ કાળમાં તો બધે તમને વિલ બતાવે છે, સાદા ભવિષ્યકાળમાં વિલ બતાવવાનું જ છે. બે કાળ ભણ્યા ની માં કંઈ બતાતું નહોતું, આપણે કંઈક ગીંજામાં મૂકવું પડતું હતું ને એટલે પ્રશ્ન આવતો હતો. અને આગળના બે કાળમાં ધ્યાન યાદ કરો કે કરતા પછી તરત ક્રિયાપદનું રૂપ જ આવતું હતું. અને હવે તો કે જો કંઈક ને કંઈક આપણે કંઈક ને કંઈક મૂકવાનું થાય છે. તો અહીંયા આપણે વિલ મૂક્યું અને મેં કીધું વિલ અરે મૂળ રૂપ આવે તો હકાર નકાર કે પ્રશ્નાર્થ, વિલ બતાવે મૂળ રૂપ જ આવે. તો જો નકાર કરતા પ્લસ વિલ, ત્રીજા સ્થાને નોટ, વિલ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ. નકારની વાક્ય રચના પૂરી. પ્રશ્નાર્થ કરવું છે તમને બધાને ખ્યાલ છે, હું મને કહેતાય શરમ થાય છે, મને શરમ થાય કહેતા. શું? તો કે બીજું છે પહેલું, પહેલું છે બીજું, થઈ ગયું. એટલે કે વિલ આગળ, કરતા પાછળ. હવે નોટને પ્રશ્નાર્થમાં કાઢી નાખો. હવે આ બાકીનું તમારે લખવાનું છે, પણ એકવાર નજર કરી લો કે ક્રિયાપદનું કયું રૂપ આવશે. આગળ નજર કરો, વિલ બતાવે છે, વિલ આવે તો મૂળ રૂપ જ આવે ને. તો કે હા, બાકી કર્મ, અન્ય શબ્દ, સૂચક શબ્દ, બાકીનું એમ નામ પ્રશ્નાર્થની નિશાની. આગળના બે કાળ જોયા હોય તો આ બધી રમત વાત કહેવાય. શું કહે છે? ટુમોરો અને નેક્સ્ટ વાળા કોઈ પણ શબ્દ હોય તો એ ભવિષ્યકાળનું સૂચન કરે. ટુમોરો એટલે કે આવતીકાલ, અને નેક્સ્ટ વાળા કોઈ પણ શબ્દ એટલે શું? તો કે નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ ડે, નેક્સ્ટ યર, નેક્સ્ટ હોલી, નેક્સ્ટ દીપાવલી, નેક્સ્ટ મકર સંક્રાંતિ, આવા કોઈ પણ શબ્દ. નેક્સ્ટ વાળો શબ્દ ભવિષ્યકાળ બતાવે, ભવિષ્યકાળ બતાવે હો. નેક્સ્ટ વાળો શબ્દ મેં એમ નહીં કીધું કે સાદો ભવિષ્યકાળ જ બતાવે, કારણ કે ચાલુ ભવિષ્યકાળ હોય એમાં આ નેક્સ્ટ વાળો શબ્દ આપ્યો હોય. તમને ખબર છે ને પડશે તો કે આગળ હજુ ટુ બીના રૂપ આવશે ને એના ઉપરથી ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ શું કહે છે? તો કે નેક્સ્ટ ડે, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ હોલી એટસેટ્રા. આવા કોઈ પણ શબ્દ હોય ભવિષ્યકાળનું સૂચન કરે. પહેલું વાક્ય જોઈએ, અમે આવતા વર્ષે હોળી ઉજવીશું. અમે આવતા વર્ષે હોળી ઉજવીશું. બરોબર. તો આ સાદો ભવિષ્યકાળનું એક વાક્ય છે. તો અમે એટલે શું કહેવાય? તો કે ભવિષ્ય છે એટલે વિલ, અને વિલ આવે એટલે તમને ખબર પડવી પડે કે 12 કાળ છે ને એમાંથી વિલ ભવિષ્યમાં આવે તો 4 માંથી કોઈ પણ હોઈ શકે, ભવિષ્યના 4 માંથી કોઈ પણ હોઈ શકે. તો કે વિલ આવ્યું એટલે ભવિષ્ય, અને વિલ હોય એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. સેલિબ્રેટ એટલે ઉજવવું, તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ રાખવાનું. કેમ કે વિલ છે તો કે વી વિલ સેલિબ્રેટ હોલી, અને ક્યારે? તો કે આવતા વર્ષે, તો કે નેક્સ્ટ યર. આ વાક્ય નકાર કરવું છે તો કે હા, આના વાક્ય રહ્યું ને આ વાક્ય બેઠે બેઠું કોપી પેસ્ટ કરવાનું, ખાલી ત્રીજા સ્થાને શું કરવાનું? નોટ મૂકવાનું, બાકી કાંઈ બદલાવ નહીં કરવાનું. જોજો વિલ, ત્રીજા સ્થાને નોટ, આ 1 2 આ 3, ત્રીજા સ્થાને નોટ આવી ગયું તો કે હા આવી ગયું. હવે ક્રિયા મૂકવાની. તો હવે શું કરવાનું? જો અહીંયા પણ વિલ બતાવે છે તો વિલ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો કે વી વિલ નોટ સેલિબ્રેટ હોલી નેક્સ્ટ યર. હવે તમારે શું કરવું છે? તો કે હવે વાક્યને તમારે પ્રશ્નાર્થ કરવું છે. તો પ્રશ્નાર્થ કરવું મેં શું કીધેલું છે? બીજું એ પહેલા સ્થાને, પહેલું એ બીજા સ્થાને. આ નોટ છે એને કાઢી નાખો, બાકીનું વાક્ય લખી નાખો, પણ ક્રિયાપદમાં આગળ પાછળ નજર કરી લેવાની. તો કે વિલ અને વી, નોટ કાઢી નાખ્યું. હવે આ ક્રિયાપદ લખવું છે તો શું કરશું? તો કે આગળ પાછળ નજર કરતા અહીંયા આપણને વિલ બતાવે છે તો વિલ હારે તો મૂળ રૂપ જ આવે. તો ક્યાં કઈ પ્રશ્ન જ છે? તો કે વિલ વી સેલિબ્રેટ હોલી નેક્સ્ટ યર? પ્રશ્નાર્થની નિશાની. બીજું વાક્ય જોઈએ, વિજય આવતીકાલે રોટલી બનાવશે. તો વિજય અને ભવિષ્યકાળ છે એટલે વિલ, અને વિલ હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, તો કે બનાવવું એટલે મેક. વિજય વિલ મેક ચપાતી, અને આવતીકાલ એટલે ટુમોરો. આ વાક્ય નકાર કરવું છે તો કે હા, ખાલી ત્રીજા સ્થાને નોટ મૂકો, બાકીનું કોપી પેસ્ટ. તો કે વિજય વિલ નોટ, જો 1 2 3 ત્રીજા સ્થાને નોટ, અને હવે વિલ છે તો હવે ક્રિયાપદનું સ્થાન આવશે, પણ વિલ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. તો કે વિજય વિલ નોટ મેક ચપાતી ટુમોરો. પ્રશ્નાર્થ કરવું છે તો કે હા, તમને ખ્યાલ જ છે, કહેતાય મને શરમ આવે છે પણ તોય કહું છું કે વિલ એટલે કે બીજા સ્થાને, પહેલા સ્થાને છે બીજા સ્થાને. તો પહેલા સ્થાને બીજા સ્થાને કોણ હતું? તો કે વિલ. પહેલા સ્થાને કોણ હતું? વિજય. તો કે વિજય બીજા સ્થાને ગયો અને વિલ પહેલા સ્થાને આવ્યો. હવે આ નોટની કાંઈ જરૂર નથી. હવે આ બેઠું લખવાનું છે, પણ તો એકવાર નજર કરી લેવાની હો ક્રિયાપદમાં, કારણ કે ક્રિયાપદમાં જોવું પડે, બીજામાં કંઈ ટેન્શન નથી.
કોઈ પણ કાળ હોય એમાં ક્રિયાપદમાં એક નજર કરવી પડે. તો શું કરશું તો કે અહીંયા વિલ બતાય છે તો ક્રિયાપદનું તો મૂળ રૂપ જ આવવાનું. તો કે વિલ વિજય મેક ચપાતી ટુમોરો પ્રશ્નાર્થની નિશાની. ત્રીજું વાક્ય જોઈએ તો કે રેખા આવતીકાલે સંસ્કૃત શીખશે. રેખા શું કરશે આવતીકાલે સંસ્કૃત શીખશે. તો કે રેખા અને ભવિષ્યકાળ છે એટલે તમારે વિલ મૂકવું પડે. શું કરવું પડે વિલ મૂકવું પડે અને વિલ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. લર્ન એટલે શીખવું. તો કે રેખા વિલ લર્ન સંસ્કૃત ટુમોરો. આ વાક્ય નકાર કરવું છે તો હવે તમને ખ્યાલ જ છે કોપી પેસ્ટ ત્રીજા સ્થાને ખાલી નોટ. તો કે રેખા વિલ નોટ અને હવે ક્રિયાપદ લખવાનું પણ વિલ છે એટલે શું થશે ક્રિયાપદનું તો મૂળ રૂપ જ આવશે. તો કે રેખા વિલ નોટ લર્ન સંસ્કૃત ટુમોરો. પ્રશ્નાર્થ કરવું છે તો કે વિલ રેખા લર્ન સંસ્કૃત ટુમોરો. તો જો શું કહે છે હવે તમારે જો આને પ્રશ્નાર્થ કરવું છે તો બીજા સ્થાને છે પહેલા સ્થાને છે બીજા સ્થાને. આ નોટ છે એને કાઢી નાખો. બાકીનું તમારે લખવાનું છે ક્રિયાપદમાં ધ્યાન કરવાની. તો ક્રિયાપદમાં શું કરશું તો કે આગળ જો તમને વિલ આપેલું છે તો કે હા તો કે વિલ અરે તો મૂળ રૂપ જ આવે. તો કે ક્યાં પ્રશ્ન છે તો કે વિલ રેખા લર્ન સંસ્કૃત ટુમોરો પ્રશ્નાર્થની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સાદો ભવિષ્યકાળ છે એને પૂર્ણ કરીએ છીએ. આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો અને શેર કરો.